જે આજે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે એમાં અમારે એકતાનગરમાં ગમનું વાતાવરણ છવાઈ રહ્યું છે. નાના છોકરાઓ એટલા બધા બીમાર છે અને નાની દીકરીઓ અમારી જે છે એટલી બધી હેરાન થાય છે. આ પરીક્ષાનો બી સમય હતો એને બહુ હેરાન છે. તાવ ને એવું ચડી જાય છે પણ કોઈ ડોક્ટરની ટીમ સર્વે કરવા આવતી નહીં. જે લોકલ અર્બનના જે ડોક્ટરો છે શીખો એ સર્વે અને ગ્લુકોઝનો પાવડર આલે છે ખાલી, પણ આને રોકવા માટે કોઈ પ્રયત્ન કર્યો નહીં. અમારા બાબો છે એને કમળો થયો હતો. કોઈ રીતનું કોઈ પ્રશાસનનું કોઈ વ્યક્તિ આવતું નથી. જો કલેક્ટર સાહેબ પાણીની ટાંકી ચેક કરવા આવતા હોય તો અહીંથી તો 1000 મીટર, કમિશનર સાહેબ તો 1000 મીટર છે તો આ ગામની મુલાકાત એમને લેવી જોઈએ ને. કોર્પોરેટરો આવે છે બસ વચનો આપીને જતા રહે છે કે કાલે તમારું થઈ જશે, પરમ દિવસ થઈ જશે. 2-3 વર્ષથી કોઈ નિરાકરણ આવ્યું નથી. વોટ માંગવા માટે આવે છે, બીજું કોઈ માટે આવતું છે નહીં. આજે કોર્પોરેટર પાણીના સેમ્પલ લેવા આવવાના હતા તો આજે પાણી જ ના આવ્યું. અમે કોર્પોરેટરોને આમંત્રણ આપીએ છીએ કાલે સવારે 6 વાગે અમારા ઘરે પાણી પીવા માટે આવે. અહીંયા પાણી જ્યાં સુધી સારું નહીં આવે ત્યાં સુધી અમે કોઈને વોટિંગ નહીં આપે. કોઈ આખું એકદમ કોઈ જ નહીં વોટિંગ આપે. એકતાનગર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી એકતાનગર અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા સર્વે થઈ રહ્યો છે. તો દરરોજના લગભગ ઝાડા ઉલટીના કમળાના તો નથી જોવા મળ્યા, પણ ઝાડા ઉલટીના લગભગ 4-5 કેસો આવી રહ્યા છે અને મેડિકલ ટીમ દ્વારા દરરોજ સર્વેની કામગીરી ચાલુ રહી છે. અને એમનો જે મૂળ પ્રશ્ન છે એ મૂળ પ્રશ્ન બી કમિશનર સાહેબશ્રીના કહેવાથી સૂચનથી અમે લોકો એન્જિનિયરિંગ વિભાગે પણ કીધું છે. ત્યાં પણ પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને પાણીના સેમ્પલના રિપોર્ટના આધારે જે કાર્યવાહી કરવાની થશે અમે એન્જિનિયરિંગ વિભાગને પર્સનલી જાણ કરીશું.